પ્રશ્ન નથી. કર્મ આધીન ના રહે ને, કર્મ પોતે જ આધીન રાખે એવું રહેવું પડવાનું ક્યાં વાત રહી? એટલે કર્મ ને આધીન તો રહેવું જ પડે ને. આપણે ફરજ કરો કે આ તમે અહીં આવ્યા તે કર્મ તમે કર્મ આધીન નિમિત્તે બધા બોલો. હવે શું પૂછવાનું રહે? કશું જ પૂછવાનું નથી. પૂછવાનું તો કશું જ નથી. આ તો જાણવું તું કે કર્મ ને આધીન તો આપણે રહેવું જ પડે છે, છૂટકો જ નહીં. એક વાણિયો હતો હતા શ્રીમંત છોકરો મોટી ઉંમરનો આઠનો દુકાન કરી આપેલી કાપડને છોકરાને કે ભાઈ શું કમાયો? કે ભાડું નીકળે છે કે છે. શું કે છે? ભાડું નીકળે. કે ભાઈ આવી રીતે ધંધો કર્યો તો પોહાય નહીં. કેવી રીતે કરવું? કે બધા વેપારીઓ કરે એવી રીતે આપણે ઘરે કરવું પડે કે છે. શું કે છે? બધા વેપારી કરે. કપડું ખેંચીને આપો, આમ તે બધું કરવું પડે કે છે. ના મારે એવા કર્મ બાંધવા નથી કે છે. ત્યારે બાપ મને કે છે ગાળો જ છે. આને જ જગત ગાળો કે છે ને. જગત કોને જે ડાયો છે ને પેલા મારી આજુ પેલા છોકરો હતો તો મેં છોકરાને કહ્યું તું કરું છે બરોબર. આ શેઠિયા કર્મ બાંધીને જતા રહે છે. તારો પ્રિન્સિપલ બરોબર છે, છોડીશ નહીં. 42 સાલમાં કઈ શેઠ અડચણમાં આવ્યો છે. પેલા હાથ હતો ને એને કપડા બીડાવતા છે. પછી મેં કહ્યું મેં કહ્યું કે એવી અડચણ હોય તો મને કહેવું છો, બીજી કઈ અડચણ હોય તો કહેવું કહ્યું છો, મારાથી બનશે એટલી અડચણ દૂર કરીશ. કે આ તમારો કોરો ચેક મેં રાખી મેળ્યો કે શું કે છે 8ની સાલ થઈ ત્યારે મેં પેલો ચેક વટાવ્યો કે ના વટાવાય કે છે. ત્યારે વટાવશો તો કે ઓ થાય તારે વટાવીએ પછી ઓ નહીં થયું. કેવો ડાયો કઈક મદદ કરવાની કહીએ ને એ કે ના લેવાય બાર એ રાખી મેળવાનું કોરો ચેક આપણે ઓ થાય કે મરવાનું થયું અને કઈ તાર થાયો નથી કેવું પડે. આ વ્યવહારમાં સંસારમાં વ્યવહારનું જ્ઞાન નતું તો એટલે જગત તો કોને ગોળે ગયો તો સમજી ગયા ને. જગત સંબંધી પડશો નહીં. જગત ના ઉપર દ્રષ્ટિ રાખશો નહીં. જગત શું કે છે એ જાણવાની તમારે જરૂર નહીં. શું લેવા દે તમારે? જે જગત તમારું ખરાબ થાય ત્યારે નિંદા કરે એ જગત ની જોડે તમારે શું લેવા દે? એના કરતા કાયમ નિંદા કરવા દો ને ઠીક લાગે તે કરો. મોક્ષ માર્ગે જતો હોય તો ના ગમે જગત ને. આપડે કામમાં નહીં લાગે ને આવે આપડા કામમાં ફરી આવે આ લાગે નહીં. મને પેલા કહેતો હતો આશા રાખશો જ નહીં. અમારે તમને કામમાં લેવા નથી, તમે લેશો લેવા જશો તો કશું વળશે નહીં. બાપ છોકરાને કહીને ગયા હોય જો તાજુ બરોબર કોટો હા રૂપિયા બાર ઓછું આપીએ તો આપડે આજે આટલું બચે. છોકરો દયાળુ હોય ને તે રૂપિયા બાર વધારે આપે બાપ ગયા પછી. શું બોલો કયો કોટો વધી જાય? જેને હાલવાની ખુશ છે ને તેને તો ટોટો ના હોય કોઈ લડે. શું કહ્યું? લેવાની ખુશ છે તો જ ટોટા. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ જે તમે કહ્યો કે નિરંતર જેને રહે છે એને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કોને કહેવાય? હા બર પેલા અહીંયા ભાઈ હવે અત્યારના કોઈ ચંદ્રકાંત એમ કે ચંદ્રકાંત ને કોઈ એમ કે તારામાં અક્કલ નથી, ચંદ્રકાંત તપી જાય. અહીંયા એમ કે મને બધા કે છે ખરા બધું કે મોટો મોટો ભાઈ વેરી ધોલે મારી દે વેરી શું બધું કે થોડો વિગતવાર. એનો અર્થ એટલો ટાઈમ તો શુદ્ધ ઉપયોગ ચૂક્યો. હે એટલો ટાઈમ તો શુદ્ધ ઉપયોગ ચૂક્યો. ના કોઈ જરૂર નથી. પ્રતિક્રમણ કરવા પડે છે. હા એ કરવા પડે છે એનો અર્થ એ તમારી ભાષામાં તમે સમજી ગયા, એ એની ભાષામાં સમજે છે. પ્રતિક્રમણ તો એ જોયા કરે ને આ છે તે પ્રતિક્રમણ કરે દીપક એવું એવું સમજ પડે ને જાતે કરો છો
તો આની પાસે જ કરાવવાનું. ના ના એ બરોબર છે દાદા. એના જેવો શુદ્ધ ઉપયોગ બીજો કોઈ નહીં ને. માણસ પ્રતિક્રમણ, તમે પ્રતિક્રમણ કરો તો એ શુદ્ધ ઉપયોગ હોય. પ્રતિક્રમણ નથી કરતા હે કે ક્ષણ માટે પણ કોઈ એમ કહ્યું કે ચંદ્રકાંતમાં અક્કલ નથી અને જરા બી તપી ગયો ચંદ્રકાંત, તો એ શુદ્ધ ઉપયોગ તો નથી ને દાદા. તે શુદ્ધ ઉપયોગ તો નથી ને. કારણ કે ડિસ્ચાર્જ સ્વરૂપ એવું છે કે એમાં શુદ્ધ તો એક મિનિટ તો એક ક્ષણ તો પેલું થઈ જાય છે, પછી પાછું બરોબર આવી જાય છે. ચંદ્રકાંત તપે પણ આ શુદ્ધાત્મા તપતો નથી. શુદ્ધાત્મા. એનો જ્ઞાયક સ્વભાવ ના છોડે એનું નામ શુદ્ધ ઉપયોગ. એનો જ્ઞાયક સ્વભાવ હા, કોઈ એ તો બરોબર. છોડે નહીં. એનું નામ શુદ્ધ ઉપયોગ. એને જ્ઞાયક સ્વભાવ છોડતો નથી. 2 વર્ષથી મેં બધી રીતે ક્રોસ કરી લીધા બધું. એના ભાઈ 1-2 વખત ધોલ મારેલી, તે બધું ગાલ પર હાથ ફેરવે તે જાણે. તો મા બાપ બહુ વાંધા લચકા નાખ્યા, તો કશું વળ્યું. તો જયારે ક્રોધમાન માયાલું હોય ને ડિસ્ચાર્જ રૂપે, તે જરા સ્થૂળ સ્વરૂપે હોય તો હજી જરા ચલો ચૂકી જાય. તો ને એ જયારે માઇલ્ડ થયેલા હોય ને ત્યારે ના ચૂકે. સમજો ને આ તો ચૂકી જાય પણ મોડા પર હું ફેરફાર થઈ જાય. સમજો ને એ માઇલ્ડ સ્વરૂપ ના કહેવાય. અને એને માઇલ્ડ સ્વરૂપ રહે છે. એ 600-650 નોકરી કરે પણ નોકરીમાં કશી ડખો નહીં કોઈ જગ્યાએ. એ તો વ્યવસ્થિત બધી પાસે છે ને, વ્યવસ્થિત એવું રાખે તો એનું વ્યવસ્થિત હેલ્પ કરે બધી રીતે. શું તમે જે નક્કી કરો ને તેની પાછળ વ્યવસ્થિત શું કહે છે? આઈ વિલ હેલ્પ યુ. તમારે અંધેર ચલાવવું હોય તો આઈ વિલ હેલ્પ યુ. પ્રકાશમાં રહેવું હોય તો આઈ વિલ હેલ્પ યુ. એવું વ્યવસ્થિત કે છે. આ શાંતિભાઈ પૂછે છે કે આપ જે શુદ્ધ ઉપયોગ કર્યો તો એ ઉપયોગમાં ઉપયોગ રહે છે એને શુદ્ધ ઉપયોગ કહો છો? ઉપયોગમાં ઉપયોગ રહે એને શુદ્ધ, એ તો કેવા જ્ઞાન છે, એ તો કેવા જ્ઞાન છે. ઉપયોગમાં ઉપયોગ એ કેવા જ્ઞાન? શુદ્ધ ઉપયોગમાં જે ઉપયોગ રહે છે એ કેવા જ્ઞાન છે? જ્ઞાયક સ્વભાવ એ શુદ્ધ ઉપયોગ. શું કહ્યું? જાણ્યા કરતો છે, બીજું કાંઈ કરતો નથી. સારું ખોટું ત્યાં છે નહીં. ભગવાનની ભાષામાં સારું ખોટું કશું છે નહીં. કારણ કે બધું પૂતગલની વાત છે આ બધી. શું છે? પોતે તો શુદ્ધાત્મા છે. સારું ખોટું જેવી વસ્તુ નથી. એ તો સંસારની એક માન્યતાઓ ઘૂસી ગયેલી. જો દાદા, આપણે અતિક્રમણ થાય છે તો તે વખતે શુદ્ધ ઉપયોગ હોય? શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ખરો? એ કે છે શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ખરો? થાય અતિક્રમણ થાય, પ્રતિક્રમણ થાય, અતિક્રમણ થાય, પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ તો થાય પણ અતિક્રમણ હોય તો જ પ્રતિક્રમણ કરવાનું છે. શુદ્ધ ઉપયોગ જો હોય તો અતિક્રમણ તો શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય. પણ ધીમે ધીમે ખલાસ થઈ જાય. પછી ખલાસ થઈ જાય પછી આગળ જાય. હંમેશા દરેક વસ્તુ ઓછી થતી જાય. નવું ઉત્પાદન નથી, જૂનો માલ ખપે છે. એ લોકો જ ચાખી છે કે જે સ્ત્રી રહિત પુરુષો છે ને તે જ ચાખી છે. પછી એમનું સ્ટડી જલ્દી થઈ જાય. બધાનું સ્ટડી જલ્દી થઈ જાય. કારણ કે આ સાચું સુખ કે આ સુખ બેની સાથે તુલનાત્મક દ્રષ્ટિ નથી. શું કહ્યું? ખબર પડે ને? છતાં ચાલવા દો ને. આપણે ગાડું તો જે પહેરેલા છે એમ ઓછું કહેવાય એવું છે. કુવારો થઈ જાય. આપણે કોઈ નિકાલ કરો સંભાવે, પણ વાત સમજો. શું કહ્યું? વિષયમાં મરવા જેવું દુઃખ થતું હોય, વિષય હંમેશા પરિણામે કડવો છે. શું છે? શરૂઆતમાં તે એવું લાગે છે ને કે આ સુખદાયી છે, પણ પરિણામે તો કડવો જ છે. એનો વિપાક એ બધો કડવો છે. પછી માણસ મરદાળ થઈ જાય. શું થાય? થોડી વાર તો પણ એ છૂટકો નથી ને, એ ફરજિયાત છે. શું છે? કઈ બાજુ ભૂઈ જઈશું? આમ કરવા જઈશ તો ફરજિયાત, આમ કરવા જઈશ. એટલે મારું કહેવાનું ફરજિયાત ને ફરજિયાત જાણી અને મરજિયાત પણ છોડી દો. શું કહ્યું? એમાં આપણી મરજી છોડી દો. જગતમાં કોઈ દોષિત છે નહીં. દોષ દેખાય છે ને તે જ આપણી ભૂલ છે. કારણ કે જગતને દોષ દેખાય, કારણ કે એમની દ્રષ્ટિ જ પર્યાયિક દ્રષ્ટિ છે. કેવી છે?
અને તમારી તત્વ દ્રષ્ટિ છે. તત્વ દ્રષ્ટિથી કોઈ દોષિતા કે જગતમાં કોઈ છે નહીં. મહાવીરને નતું લાગતું, મને નથી લાગતું, તમને થોડુંક લાગે છે નહીં? કોઈ દોષિત નથી એ ખાતરી છે. હે કોઈ દોષિત નથી એ ખાતરી છે, પણ એ વર્તનમાં નથી આવતું. ના એ જ તો છે. અને અમારી માન્યતા શુદ્ધ ઉપયોગની એવી હતી કે એના કર્મો જેવા દિવ્ય હોય, હા એના ડિસ્ચાર્જ કર્મો એવા દિવ્ય હોય, એવી અમારી માન્યતા હતી એની શુદ્ધ ઉપયોગની. ના એવું કશું એવું કશું નહીં. હા સ્થૂલ ક્રોધ માન માયા લોભ હોય એ ડિસ્ચાર્જ થતી વખતે એ થોડુંક શુદ્ધ ઉપયોગને ખસેડી નાખે. તો ખસેડી નાખે કઈ કઈ 12 કલાકમાં 3 કલાકની ખોટ જતી નથી. શું કહ્યું? થોડી થાય જ. થોડી થાય કલાક દોઢ કલાક નહીં, હે કલાક દોઢ કલાક ની બોલતું થાય, અપસન્ટ થઈ જાય. એટલે ક્રોધ માન માયા લોભ નુકસાન કરે, પણ પછી એવું કઈ થોડું નુકસાન કરે છે કે માટે કઈ શુદ્ધ ઉપયોગ છોડી દેવો. થોડા સ્વાદ આવી જાય. એટલે એવું તમારી જે પેલી માન્યતા છે કે દિવ્ય કર્મ હોય તો જ એવું ના હોય. શુદ્ધ ઉપયોગ તો મેં તમને જ્ઞાન આપ્યું તે જ શુદ્ધ ઉપયોગ હતો. થોડી વાર તે દાડે તમને બીજા મથરા નથી બધી વર્તા, એટલે આજે આનંદમય છૂટે છે. તમે ખબર પડે ને પછી કર્મના ઉદયો ફરી વરે તો પણ તમારે એ ઉદયનો આમ મથરા ફરી વરે તો આમ ખસેડી પડે જેમ કરીએ ને એમ ઉપયોગને ફેરવવું પડે ને. નહીં તો દાદાની સેવા ના આવડે કશું. તો એના જેવો શુદ્ધ ઉપયોગ કોઈ નથી. સમજ પડે ને. પણ પેલું કરવું સિવાય કાંઈ મળે નહીં. તો હમણાં જે મહાન ભાગશાળી હોય મહાન પુણ્ય આ બધા થોડી થોડી બધા પુણ્યના આધારે મળે છે. તો આપણને થોડી પુણ્યના આધારે મળે, પણ બીજો આપણે શુદ્ધ ઉપયોગ તો રાખવો જ જોઈએ ને. ઘડી ફીરી થાય સમજ પડે ને? બની ગયું એ બધું વ્યવસ્થિત વ્યવસ્થિત શું બનશે એ વ્યવસ્થિત ના કહેવાય. એ ના કરે. સમજ પડે ને? તો પછી મૂર્ખમાં ને ડાયામ ફેર જ ના રહ્યો. જગત ના લોકો તો શું કે જે કાળે જે થવાનું થશે કે તાર મારો આંખે બીજીને તેમ ચાલતો નથી. આપડે શું કે કામ કરે જાઓ. શું કહ્યું? ખરું છે, કામ કરે જવું એ જ હા વ્યવહાર ઉપયોગ પૂર્વક. ચંદ્રકાંતભાઈ કહ્યું કે વ્યવહાર ઉપયોગ પૂર્વક કામ કરી જાવ કહીએ. ડાક્ટર તમે એવું કહો છો ને? હા પછી પડી ગયા તે વ્યવસ્થિત, ના પડ્યા તે જગત ના લોકો પડી જતા હાથે હું પડી ગયો, પછી કોઈક જોવા હું પડી ગયો, આ બધું થઈ ગયું એમ કરતો કરતો શું કહ્યું? અરે મોત પડતો હતો તે દાડો પડ્યો ના હોય. એવું વિજ્ઞાન આપણું છે, સરળ અને સીધું. કશી હરકત આવી છે તારો? તમને ડોક્ટર હરકત આવી? તમને દિનેશભાઈ કહે તો બહુ ભાગ ભાગ કરો તો શું થાય? આપડા મછામાં બેહાડવા પડે ને. સાતા વેદની આપે કે અસાતા વેદની આપે? શું જેમ ચોકડી ખોચે તેમાં સાતા થાય છે, અને બીજું જરા આમ સુમાળું ઘસ્યા સાતા થાય છે. એવું સાતા સાતા વેદવાની છે, હિસાબ ચૂકતે કરવાના છે. આપણા જ હિસાબ આપેલા અસાતા ઉત્પન્ન કરી દે ત્યારે પાછો આપી દેવામાં આપણને શું વાંધો? આપણને જયારે ખબર પડી કે આ ચાદર મારા જેવી છે પણ મારી નોય, આ નામ લખેલું છે માટે મારી નોય, એટલે પછી આપણા મનમાં શું થાય કે બુદ્ધુબેન કહે ભાઈ મારી નથી આવી, જો તું આ કોકની આવી છે તું લઈ જા પાછી લઈ જા. પારકી જાણીએ ત્યાર પછી મારવા દઈએ. હે છોકરો નથી, આમ ને આમ નથી. છોડીઓ હોય તારે કે છોકરો નથી, છોકરા હોય તારે કોઈ છોડી છે જ નહીં. કે આમને લૌકિક સંજ્ઞા જ્ઞાનીની સંજ્ઞા કરવાનું કેવું? આ લોક સંજ્ઞાનો ધ્રુવ કોન્ટરથી આ બધું અથડાઈ મર્યું છે. જવું છે ઉત્તરમાં જાય છે દક્ષિણ, નકશો પાસે ઉત્તર નો છે બધો.
પણ હોકાયંત્ર આવું છે ઊંધું લોક સંજ્ઞા વાળું છે અને જ્ઞાનીની સંજ્ઞાથી કે આ લોકોની જે સંજ્ઞા છે એ બધી ખોટી છે, આમ સમજણની છે. તમને નહીં લાગતું? 5 છોડીઓ હતા, આપણે જાણ્યું કે આટલા 5માં પત્યું આપણે. બીજા 3 બાબા હોત તો બાબાની પાછી ગરબડ કરી હોય. બાબત મોટી મનો થાય ને તો તડકા એ શું થાય? કલાક સુધી હે જુદો થઈ જાય. જો આપણો બાબો હોય તો આવું થાય ને. સમય ગયો, સમય ગયો એટલો મોક્ષ થઈ ગયો. બીજું કશું કરવાનું નથી. આ દાદા શું કહેવા માંગે છે એટલું જ સમજવાનું છે. ભૂત ઉત્પન્ન થાય એવું આપણું જ્ઞાન નથી. થયેલી ઉત્પન્ન હોય તેને વિનાશ કરે ભૂતને. ભૂત કાઢી નાખે. ગોરી એડી મટી છે તે એક ઉતરી ને બીજી ઉતરતી જ નહીં. આગળ સમજાવો ફેર પડ્યો સમજમાં તો પૂછું એનું નામ છે જ્ઞાની પાસે હાજરીમાં. જ્ઞાની બધી આખો દાડો વાત તો કર્યા જ કરે, તો એના ઉદય ઉપરાંત આગળ ચાલે નહીં. કયો આખો દાડો વાત તો કર્યા જ કરે. એટલે આપણે સત્સંગ કરવા તમે કરો પછી પૂછો તેને જવાબ મળે. પાછો ઉદય અમારે ક્યારે માનીએ? તમે પૂછ્યું એટલે અમારો ઉદય માનીએ. જે સંખ્યાતીત માર્ગ એવો મોક્ષ માર્ગ એ લખી નાખ્યો છે. લખેલો કેમ પહોંચે કે છે દીમાં? તો બળદેવ કહ્યું કે લખેલું જો પહોંચતું હોય તો લોકોનું કજવડ થઈ જાય. તો પુસ્તકો જ મોક્ષ કરાવે છે એમ નક્કી થઈ જાય. તીર્થંકરો મોક્ષ કરાવે છે નહીં કે બરાબર લખેલું પહોંચે નહીં. તેથી કૃપાળદેવ ઠોકી ઠોકીને કહ્યું કે આત્મા જ્ઞાની પુરુષની પાસે છે. આત્મા પુસ્તકો જય કોનસાડી છે દાણો નાખ્યા. વરસાદ એક છોંટા પડ્યા પછી દોડો નાખ્યા ને અને પછી એના જમાઈ મોદા ગયા થયા દવાખાનું ગયો હોય 10 દાડા તો એનો દોડો ઉગી નીકળે. અને પેલું કર્મનો કાચો માણસ તો ભમ્યા કરે તો એનો ઉગે દાણો, તો એ દોડો ના ઉગે. ખરી વાત છે. એમાં હવે મહેનત કરો છો સીરીજ ને કમી જાય ના જ જાય, ના જાય નાખવાનું. આ શેઠની ભાવના સીરીજ ને કમી જાય. બધા આ બધાની ભાવના સીરીજ ને કમી જાય. નાખામી ના જાય, કોઈ દિવસ ના જાય. એટલે એના પર હિસાબ કાઢું કે પુણસારી ખેડૂતનો દોણો ઉગે છે જમીને 10,000 પડી ગયો કે તો કોઈ લોકો વળે આવું એટલે એમાં ઓરીને જતો રહ્યો કોઈ એનું ઉગી નીકળે. સત્તા બીજી છે, કામ કરો ભાઈ, દાણો નાખો. શું બીજા બધા સંજોગો ભેગા થશે, તમારે શું કામ કરવાનું? દાણો નાખ્યો. શું અને દાણો નહીં નાખો તો બધા સંજોગો નકામા થશે. ખાતર, પાણી, જમીન, બધું ખેતી બેતી બધું એટલું જ કહેવાય. શું વૈતરા સમજ્યા તમે? તમે દોડો નાખ્યો તેથી રાજકોટ અત્યારે આવ્યું. રાજકોટ અત્યારે આ ઉંમર છે ખોટું થયું છે. એ ગુસ્સો લાગ્યો એનું નામ દ્વેષ કહેવાય. ગુસ્સો લાગ્યો એનું નામ દ્વેષ. હવે એ દ્વેષ તમને પોતાને ખરાબ લાગે છે ને? ખરાબ લાગે તે તમને ખરાબ લાગે છે માટે અહિંસક છો તમે. શું છો? અને જે ક્રોધની પાછળ હિંસા, આખું જગત ક્રોધની પાછળ હિંસા વાળું હોય. કેવું હોય? એનું નામ ક્રોધ કહેવાય. જે ક્રોધની પાછળ હિંસા નહીં એ ક્રોધ ના કહેવાય. સમજ ને? હિંસા ને તોતો નહીં. તોતો એટલે શું? કાલે તમારું અપમાન કરી ગયો ને આ ભેગો થાય કઈ નહીં. પેલું યાદ ના આવે. યાદ આવે તો કશું યાદ જ ના આવે ને. તમે સમજાય? કાંતો જતો રહ્યો છે. કાંતો જતો રહ્યો છે. જે જીવન થતા ને જીવ હતો, જીવ ભાવ હતો, શિવમાં બેસી ગયો. ને હવે અજીવ ભાવ છે, અજીવમાં છે તે અજીવ ક્રોધમાન માં લોભ રહ્યા છે. જે રાગદ્વેષ રહ્યા છે ને તે અજીવ રહ્યા છે. બહુ વિચારશો તો સમજાશે તમને. ક્રોધમાન માં લોભ મને છે એવું ના હોવું જોઈએ. કોઈ કહે છે કે તમને છે આ મનમાં આપણે સમજી જવાનું. એ તો વ્યવહારથી બોલે જ ને, પણ આપણે સમજી જવાનું કે
હજુ વૈદ્યરાજ નામાં છે એ ધીમે ધીમે ખાલી થઈ જશે. વૈદ્યરાજ ખાલી કરવા બેઠા છે અને આપણે જાણવા બેઠા છે ખાલી કેટલું થયું કેટલું નહીં. એટલો જ ધંધો છે. ખબર પડે આપણો જ્ઞાયક સ્વભાવ અને પેલો પૂરણ ગલન સ્વભાવ નથી. એ પૂરણ કરેલું છે તે જ ગલન કરવાનું છે. આ જગતમાં જે કઈ પણ કરવામાં આવે છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ભાવ એ કેવળ એ દર્શન. કેવળ દર્શન છે. કઈ પણ કરતો નથી કેવળ દર્શન. શું કહે છે? કઈ પણ નથી કરતો એ કેવળ દર્શન એમ હા, કેવળ દર્શન. અને તે કરતો નથી એ અનુભવમાં આવવું જોઈએ. એનું કેવળ જ્ઞાન. અકર્તા પદની શ્રદ્ધા કહેવાય છે. અકર્તા પદ. આ જગતમાં કોઈ પણ રસ્તે આત્માના અકર્તા પદની શ્રદ્ધા નહીં બેસે. શું કહ્યું? એ જ્ઞાની પુરુષ છે. આચાર્ય મહારાજ જાણે કે આપણે કરીએ છીએ થાય છે. આચાર્ય મારે જાણે. હે? આચાર્ય મારે જાણે. આચાર્ય મહારાજ જાણે શું જાણે? એમના આત્મજ્ઞાન સંબંધમાં બે મત નહીં. તેમને એવું પડ્યું કરવું પડે કે મારે ત્યાગ કરવાનો છે અને કરવો પડે કે ભાઈ એ માર્ગ જ આખો ઠેરી દે. કરતા પદ છૂટે નહીં. કરતા પદ છૂટવું એનું નામ સહાયક કેવળ દર્શન. એક કલાક બધાને કરતા પદ છોડાવડાય છે. આ કરતા એવો આત્મા તમને દેખાડ્યો. કરતા કોણ છે તેનું સ્થાનક બતાવી દીધું. અને તે ભૂલાય નહીં એવું પાછું તમારે લખવું નહીં પડ્યું. લખવું પડે છે પછી વાંચવા નહીં. પુસ્તક વાંચો તો પુસ્તક થઈ જાઓ. શું થઈ જાઓ? પુસ્તક થઈ. એ અહંકારમાંથી શુદ્ધ થઈ ગયેલો હોય. થોડો ઘણો ક્રોધમાન માયેલો રહેલું થાય. એ ક્રોધમાન માયેલો જેટલો અહંકાર પછી દૂર થાય એટલો એ શુદ્ધ થતો જાય. અહંકાર શુદ્ધ થતો જાય. અને આ ક્રોધમાન માયેલો ખલાસ થઈ ગયું એ અહંકાર ને શુદ્ધ અહંકાર કહેવાય. શું કહ્યું? એક બાજુ શુદ્ધ અહંકાર, એક બાજુ શુદ્ધ એકાકાર થઈ જાય. બરાબર. ત્યાં સુધી પેલો મળ છે ત્યાં સુધી ભેગું ના થાય. એટલે જ આક્રમ ની બલિયારી છે ને. આક્રમ ની બલિયારી છે ત્યારે એમાં એનો દોષ તો બિચારો એનો એ તો કી આપણે જાણીને કે આ લોકો કઈ ક્રિયા નથી કરતા, કાંઈ નથી કરતા, એ તો કહેવાના જ છે. પણ આપણે શું કરવાનું? સંભાવમાં જ રાખવું આપણે. કારણ કે એને કવિક માર્ગ જોયેલો છે. કવિક માર્ગમાં તમને દેખતો નથી. ના, એ નથી દેખતો. આ અક્રમ માર્ગ નથી દેખતો. એ કે આ દાદા ભગવાન આ બધું શું મારા છોકરાઓ ઘરના બાયરો બધા ક્રમિક માર્ગમાં અનુભવ ખસવા ના દે. શું છે? અનુભવ ખસા. શું ના ખસવા દે? અનુભવ. આજે આપણો અનુભવ ચોટ્યો ને, આ અનુભવ ચોટ્યો ને તે લોકો ઊંધું બોલે, સત્તું બોલે, એટલું બધું દબાણ આવે તો આમ આમ થઈ જાય. આમ 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 થઈ જાય. આમ થઈ જાય પણ સ્થાન ના છોડે. ક્રિયા માર્ગ આ ક્રિયા માર્ગ થઈ ગઈ પોતાની સાધના અંતર. શું કહ્યું? અક્રમણ અને ક્રમિક માં પોઈઝન છે. અને ગ્રંથિ જુદી પડી ગઈ. શું થયું? બે ગ્રંથિ જુદી પડી ગઈ. બરાબર. ગ્રંથિ ભેદ થયો. આપણી ગ્રંથિ છૂટી પડી ગઈ. જ્ઞાનીઓના વૈદ જ્ઞાનીઓ જાણે ક્રમિક માર્ગ પોઈઝન છે. અને એને એ લોકો આ માર્ગ સમજાય નહીં. બુદ્ધિથી સમજાય એવું નથી. મારી પાસે આવે અનુભવ કરી જાય. તારે કે ના સાચી વાત હતી સારી છે. બાકી આખું જગત ના બાવા સંન્યાસીઓ શાસ્ત્રોમાં કહ્યું છે કે સાકર બહુ ઘણી ચીજ છે. શું કહ્યું? સાકર બહુ ઘણી ચીજ છે. બધા શાસ્ત્ર ના આધારે જાણી ગયા કે શાસ્ત્ર સાકર ગઈ છે અને આ મીઠું ખારું છે. એટલું શાસ્ત્ર ના આધારે બધું જાણી ગયા લોકો. એ જ્ઞાન ને લોકો જ્ઞાન કે છે. શું કે છે? જ્ઞાન કે છે. પણ પછી કોઈ પૂછે કે ભાઈ ગરી એટલે શું? પછી જવાબ નથી. મુંજાય. એ ત્યાં આગળ મુંજાય. કે ભાઈ એ તો એટલું જ વાણીએ તો થઈ જ એવું એ બધા કે. શું કે જીતેન્દ્રિય છે કે નહીં તે તમારી પાસેની વાત નથી. ભગવાનની પાસે ભગવાન માને છે. શું માને છે? ભગવાન પણ માને. ઉડતા ઊંધું બોલે આદાશી ચડે એવું છે કે તેનો શોખનો વિષય છે. એવું કે શું કે શોખનો વિષય છે. હવે આદાશી ચડે એવું બોલે કે ના બોલે? અરે હું આટલું બધું કર્યું તો આવું બોલો છું. પણ એમાં શું લાભ્યો? શું પોતે ના જાણવું છે કે રાજકોટ 150 માઇલ હતું
અને આ 1200 માઇલ ગયા તો એના આયુર્માં ના સમજવું જોઈએ કે આપણે આ ઉતરી પડો ભાઈ. બરાબર